દ્વારકા તો આપણે પહોંચી ગયા હતા અને થોડીક સેવા હતી આપણે. હું તમને બતાવી દઉં કે આપણે શું સેવા મળી હતી. તો આ બધા બેનર છે આપણે લગાવવાના હતા. તે આવા બધા અલગ અલગ પ્રકારના બેનર હતા. તો બેનરની સાથે ફાઇનલી મળી ગઈ હતી અને આપણે બેનરની સાથે ફટાફટ પૂરી કરવાની છે, કારણ કે સવારે પણ હવે બેનર લગાવવાનું છે અને એના પ્રથમ દિવસે પણ લગાવવાનું છે. એટલા માટે હું ને મારા મિત્રો ચડી ગયા ટેમ્પામાં અને બેનર બધા લઈ લીધા અને ત્યારબાદ મહત્વની જગ્યા છે ધીરે ધીરે દૂર બહાર નીકળીને રસ્તા પર આવી ગયા અને બધા દોસ્તો મસ્તી કરતા હતા અને વાતો દ્વારકાની અંદર આવી ગયા અને બેનર લગાવવા માટે ડિસ્કસ કરીને ત્યારબાદ બેનર લગાવવા માંડ્યા અને હું આવી ગયો સામે મંદિર બે ત્રણ ક્લિપ ઉતારી અને આપણે ટેમ્પામાં હતા અને અહીંયા તો ફંક્શન ચાલતો હતો. મન તો બહુ હતું પણ સેવા હતી એટલે જઈ ના શકીએ ને. આપણે આવી ગયા બસ સ્ટેશન આપણે થોડાક બેનર લગાવવાના હતા. બેનર લગાવ્યો ત્યાં મને મળ્યો અલ્પેશ મને એક પકડાવ્યો, કારણ કે વાળો લગાવવા માટે બહુ જરૂરી છે. ચા નાસ્તો કરવા માટે બધા ઉભા રહી ગયા ને આપણે ચા નાસ્તો કરવાનો હતો એટલે ચા નાસ્તો ફટાફટ કરી દીધો ને આપણે મહોત્સવ બધું પણ જવાનું હતું. એટલા માટે જવાનું હતું એટલે રેલગાડીને પસાર કરી દીધો. ટેમ્પો થઈ ગયો રસ્તા પર ચાલતા અને મહોત્સવ બધું આવી ગયા ને. આ તો વાદળ જેવો ઝાકળ હાલે થતો હતો ઉપર બાજુ અને આપણે ક્લિપ ઉતરે કે ન ઉતરે પણ એ પહેલાં હું ક્લિપ ઉતારો, કારણ કે પછી આપણે કામ જ એટલું છે ક્લિપ ના ઉતરી શકે. એટલે આ બધા બેનર છે મારા ગામના ઉતારતા હતા અને આ ઉતારી નવા ભરાના હતા અને બેનર બસ ભરવાની શરૂઆત. બેનર ભરી નાખ્યા અને આપણે દ્વારકામાં પાછા લગાડીને આવતા પણ રહ્યા.